તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને ભાઈ બધા કેમ હો મજામાં ને? કમેન્ટ કરી નાખજો. તમારા ભાઈ હેને લગભગ મહિનો દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો હે. અને ભાઈ આપડી ચેનલ જરાક છે ને ચેનલ ની અંદર આટો મારતા આવજો, કેમ કે આપડે થઈ ગયા 1000 સબસ્ક્રાઇબર પૂરા. એ ભાઈ ભગવાન ની દયા થી આપડે હેને ખાલી 2 શોર્ટમાં છે ને 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા, બરોબર. અને ઈ શોર્ટમાં ભાઈજી લોકો એ ભાઈ પ્રેમ દેખાડ્યો ને ભાવ યાર નેક્સ્ટ લેવલ યાર. 4 લાખ વ્યુ ઠોકી દીધા. બીજામાં 5 લાખ ઠોકી દીધા. ભાઈ બે જ શોટમાં આપણું છે ને કાર્યક્રમ કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે લગભગ 1300 સબસ્ક્રાઇબર ની ઉપર છે. ભગવાન ની દયાથી હવે ખાલી વોચ ટાઈમ ઘટે. વોચ ટાઈમ કેટલો ઘટે? ખાલી 1000 કલાકનો વોચ ટાઈમ ઘટે. મને લાગે એ તમે પૂરો કરી દેહો. એટલે ભાઈ હવે હે ને તમારા ભાઈની ચેનલ મોનિટાઈઝ થવાને બહુ જાજી વાર નથી. તો જલ્દી થી જાઓ અને હેને આ વિડીયો આખો જોવો ને 2-3 વિડીયો બીજા જોઈ નાખો. કેમ કે હેને મોનિટાઈઝ થઈ જાય ચેનલ, તમને ખબર. અને ભાઈ આપડે આવી ગયા હે હોસ્ટેલ ની છત ઉપર, કેમ કે હેને વ્લોગ બનાવો, વ્લોગ ચાલુ કરો. અને આજે આપડે જવાનું છે ક્યાં ખબર? આપડા ઘરે ભાઈ, આપડા ગામડે જવાનું છે. અને ભાઈ તમારે ગામમાં વરસાદ થયો હોય ને જરાક કોમેન્ટ કરી નાખજો. આજ કેટલી તારીખ હે ખબર? આજે 18 તારીખે અને 6ઠો મહિનો છે. અને ભાઈ અમારે તો કઈક જો વરસાદ સારો પડી ગયો હે. અને વ્યુ જોવ તમે ચેક કરો યાર. લોકેશન એનું કેમ છે કમેન્ટ કરી નાખજો. તો ભાઈ આપડે ડાયરેક્ટ જવાનું છે આજે જામનગર. બપોર પછી પેપર છે. અત્યારે પેપર દઈ ને 10 વાગે પેપર દઈ ને 1 વાગે પેપર પૂરું થાય. પેપર દઈને ડાયરેક્ટ આપણે એસટી માં ગમે એમાં ચડી જાહુ. ડાયરેક્ટ જામનગર વઈ જાહુ. જામનગર થી કાલે જાઉં આપડે ઘરે, કેમ કે આજ 6 વાગે હું ઘરે પૂગું. કદાચ ઘરે જાવ ડાયરેક્ટ તો એટલે ડાયરેક્ટ ઘરે નથી જાઉં, જામનગર જાય. કેમ કે હેને ભાઈ ડાયરેક્ટ ઘરે જાવ ને તો પ્રોબ્લેમ એ થાય કે હેને કદાચ ને વરસાદ આવી જાય ને પછી મારે બઈને પાછી ઉતરવાનું થાય. એટલે પછી અયાથી વાહન ના જડે આપડા ગામના. પછી બાપા ને કઈ કે આવે ગાડી લઈને તેડવા. કદાચ વરસાદ ફૂલ ચાલુ થઇ જાય તો હેરાન થઈ જાય બધા. એટલે આપડે કાલ જાહું ઘરે. કાલ સવારે આપડે વાહન ને આપડે ગામને ચડી જ જઈએ બરોબર. તો આજ કાલ જાહું ઘરે ને અત્યારે જાય ડાયરેક્ટ જામનગર મામા ઘરે રોકાઈ જાહું. ભાઈ મામાનું ઘર એ આપણું જ કેવાય. આજ દી સુધી તમારો ભાઈ ત્યાં જ રેતો. તો ડાયરેક્ટ ત્યાં જવાનું છે ને આજે મેં કીધું વ્લોગ ચાલુ કરું, કેમ કે હેને મને અંદર થી એમ થયું કે ના આજ બ્લોગ ચાલુ કરવાની જરૂર છે. હવે આપડે વ્લોગ જ બનાવવા, કેમ કે આપડી ચેનલ મોનિટાઈઝ થઈ જાય મને ખબર પાકી. એટલે ભાઈ વ્લોગમાં જરાક સપોર્ટ સારો બતાવજો. અને બીજું તો કઈ કેવા નથી માંગતો. બધા કેમ છો? મજામાં જશો. અને ભાઈ આપડી ફેમિલી બહુ જરાક ને આપડી યુટ્યુબ ફેમિલી ક્યાંની ખબર? ઇન્ડિયા બહારની. તો ભાઈ એને સમજાય કે ન સમજાય ભાઈ જરાક જોઈને આવજો, બરોબર. મને બઉ અંગ્રેજી બોલતા ન આવડે ભાઈ. અંગ્રેજી માં કોમેન્ટ બહુ આવે. આપડે વાંચતા આવડે નઈ કે વાંચતા આવડે પણ એનો મતલબ શું થાય એ ખબર નથી, બરોબર. જી થતું હોય આપડે એ કઈ ધ્યાન દેતા નથી. ડાયરેક્ટ થોડી જી હોય તો ચાલો કન્ટિન્યુ રેજો. વ્લોગમાં બહુ મજા આવી. અને આજે આપડે 1 વાગે નીકળી જાહું ડાયરેક્ટ ઘરે હો ભાઈ. અને ભાઈ 3 મહિના પછી તમારો ભાઈ ઘરે જાય છે. વિચાર કરો 3 મહિના અહીંયા રાખ્યો. હવે એને ભાઈ મિત્રો હું વિડીયો બતાવતો ભૂલી ગયો એટલે વોઇસ રેકોર્ડિંગ કરવું પડે. તો આપણે નીકળી ગયા મામાના ઘર બાજુ અને ત્યાંથી જવાનું છે આપણે ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવી. ફાઈનલી આપણે આવી ગયા ને ભાઈ મામાના ઘરે આવી ગયા. અને ભાઈ કાલ સવારે આપણે જવાનું છે આપણા ઘરે. કદાચ કઈ નક્કી ના કહેવાય. તો કાલે જાઉં કદાચ આપણે જાવું તો તમને બતાવીશું. અને આપણે જવાનું અને આપણે જઈને વાવણા કરવાના છે ભાઈ. મસ્ત મજાની વાવણી કરી નાખી. આવી જાય. અને અત્યારે આપડે આવી ગયા ભાઈ મામાના ઘરે. એટલે આપડે જો હિંડોળામાં હિચકા ખાઈને બેઠા ભાઈ. તો કાલે જાશું નક્કી ન કેવાય. એટલે કાલે વાવણી કરવાની છે ને તો કાલે જ જાહું. ફોન કરીને આપણે પૂછી લેવું. નકર પછી કઈ નક્કી ના કહેવાય ભાઈ. અહીંયા રોકાવાનું ભૂલેથી પણ જાઉં તો આવી તો કઈ ન ગયો. જો કે અત્યારે વાગી ગયા હે 6. આપણે જવાનું છે ક્યાંય નહીં અત્યારે.
કાલે જવાનું છે ને આજનો દી કાલનો દી રખડી લઈ અહીંયા અહીંયા ભાઈ આપણા ભાઈ બંધુ બહુ જાજા અને ભાઈ આજ દી સુધી આપણે અહીંયા જ ભણ્યા તો એક વરદી છે જ્યાં રાજકોટ આજ દી સુધી અહીંયા જ ભણ્યા ને ભાઈ આજ અહીંયા જ મોજ કરી અને આજ ઘેર લેતો એટલે ભાઈ અહીંયા બહુ બધું આખા જામનગરમાં બહુ બધા ભાઈબંધુ છે એટલે ગમે અહીંયા આપણે કઈ ટેન્શન ન હોય એટલે એવું બધું છે અને ક્યારું ને તમારો ભાઈ ભૂલી ગયો હોય તો કાલે જવાનું આપણે ઘરે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેતી બહુ મજા આવી છે ને આ વ્લોગ આપણે ઘરે પુગાડવાનો હોય ગમે એ થાય કેમ કે ભાઈ આપણે ગામડે પૂકીને આપણે વ્લોગ એન્ડ કરીશું ઓકે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો આ કંઈક છે આપણું મામાના ઘરનું ભાઈ શું કહેવાય કે ખબર નથી ઘરનું લુક કહેવાય હાલો ને લુક કહી દો બરાબર તો મિત્રો આ આંબો છે ને કવડો છે જે કમેન્ટ કરના વરસ દીનો હશે 2 વર્ષનો હશે કમેન્ટ કરી નાખજો અને ભાઈ જો બાજુમાં છોકરા ભાઈ ગાડી દે એવું બધું છે ભાઈ અને તમારા ભાઈ અહીંયા 2 વર્ષ ભાઈટા એટલે ભાઈ આપણે અહીંયા બધું જાણીતું તમે બધા મામાને ઘરે જાઓ તો તમને કંઈ આટલું જાણીતું ના હોય અહીં તમારા ભાઈ 2 વર્ષ કાઢ્યા એ બધું જાણીતું જ છે બરાબર એટલે એ કંઈ આપણે ટેન્શન છે ને મસ્ત મજાનું હવા આવે અને ભાઈ ઇન્ડોરે હિચકી એને મોજ કરી તો ભાઈ હવે છે ને ઘરે જવું જોઈએ એટલે તમારા ભાઈ કઈઠો થઈ ગયો યાર થોડા વાર આવી મીંડા કઈ વાંધો નહીં હાયલા રાખે ભાઈ ઉડે તો જ બરોબર જલ્દી છે ને વોચ ટાઈમ પૂરો કરી દો એટલે તમારો ભાઈ પૈસા જ આપવા માટે યુટ્યુબની અર્નિંગ આવી જશે ફાઇનલ આપણી આવવાની છે કમિંગ સૂનમાં છે ભાઈ તો બધા એને દિલથી થેન્ક યુ સો મચ યાર કે તમે મને અહીંયા સુધી પુગાડી દીધો તો બધાને થેન્ક યુ યાર અને દિલથી તમારો આભાર યાર અને આવો નવો સપોર્ટ આપણે આગળ બતાવજો એટલે આપણે બધા ક્રિએટર છે ને ભાઈ એની સમક્ષ આમ ઊભીને આપણે આમ થવું અને આપણે કોઈ ક્રિએટરની છે ને યાર વાહે બાહે જતા નથી આપણે કોઈ ભૂત કેમ થાય આપણે ફોટો ન પાડીએ તમને મોટ ચોખવટ કરવી જરૂર કેમ કે ભાઈ એને ભાઈ શું હોય એને પાવર હોય ઘમંડ હોય આપણે નથી ખબર કે એને છે કે નહીં પણ આપણે એ હોય કે કદાચ એને પાવર હોય ને આપણે બોલાવે નહીં તો ભાઈ આપણી બેજેતી થાય નહીં આપણે કામ કોઈથી કરવાના નથી કરતા નથી એટલે આપણી રીતના જ રહેવાનું પછી એ ભાઈ આપણે જવાબ ના દઈએ ને આપણે આમ કેમેરા લઈને હાલે ભાઈ ઘર ભેગું થાને ભાઈ હા કાંઈ એ બોલાવે નહીં આપણે ભાઈ બતાવે નહીં અહીંયા કેમેરા લઈને આમ મૂકી જઈને હાલે ભાઈ આમ કહેતા તમે ઓલું આમ કહેતા કાંઈ નથી થવાનું એના કીધે કંઈ થઈ જાય તો એકવાર બતાવીને ભાઈ બધા યુટ્યુબર ના બની જાય કાંઈ ના થાય ભાઈ રોગમાં બધું કહેવાની વાત છે એટલે કાંઈ કરાય નહીં આપણે રીતના ઊભું થઈને પછી એની સામે જાય તો કંઈ વાત વ્યાજ તો ભાઈ લોકમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવી તો બધાને જય દ્વારકા જય શ્રી રામ અને આપણે કાલે જ આવું ભાઈ ઘરે પછી જો તમે વાવણીના એવા બ્લોગ બનાવો ને તમને એમ થાય કે ના વાહ પછી એને તમે આમ લાઈક ઠોકતા જજો ખચ હાલો સબસ્ક્રાઈબ કરી નાખો નથી કર્યું ને તમે સબસ્ક્રાઈબ મને ખબર જ છે તમે સબસ્ક્રાઈબ નથી કર્યું કરી નાખો જલ્દી હાલો તો મિત્રો આપણે ફાઇનલી એને આવી ગયા ઘરે અને જમી લીધું ને ભાઈ આવી ગયો લગભગ 1 વાગે આવી ગયો તો અને અત્યારમાં તમારો ભાઈ ક્યાં આવી ગયો ખબર હું ખેતરમાં બધું જોવા આ ભાઈ ને એ તો બોલે ભાઈ નામી વરસાદ થઈ ગયો ભાઈ વાવણા જેવું છે ને વાવણા કરવાનું છે પણ અત્યારે હજી બાકી છે ભાઈ વાવી કે નક્કી નહીં
તો ભાઈ બાવળાનો બ્લોગ આવી જાય ભાઈ, અને હે ને આ બ્લોગ ને એન્ડિંગ કરી નાખી કેમ કે હે ને આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો હે, અને 2 દિવસથી આ બ્લોગ ચાલુ છે એટલે હે ને આને અહીં પૂરો કરી નાખી. બાવળા ચાલુ કરીને તો બ્લોગ ચાલુ કરી. તો ભાઈ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને લાઈક કરવાનું ના ભૂલજો, અને મસ્ત મજાને કમેન્ટ કરી નાખો. હાલો તો ત્યાં સુધી બધાને રામે રામ.